बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। बोलो राधे राधे। जय जय श्री राधे। આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિ શક્તિ ભાગવત સ્વરૂપ ભગવાન તથા આદિશક્તિના બધા જ પ્રાગટ્યો એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। આદિશક્તિ એમણે ગણેશજી સ્વરૂપે પ્રાગટ્ય કર્યું હોય, માતાજી સ્વરૂપે પ્રાગટ્ય કર્યું હોય, હનુમાનજી સ્વરૂપે પ્રાગટ્ય કર્યું હોય, કોઈ પણ ભગવાન દેવ કોઈ પણ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું હોય અને આપ એમને માનતા હોય તો આપના હૃદયમાં એ બિરાજમાન જ હોય। આપ એની જ ભક્તિ કરતા હોય તોય એ બધા
પ્રાગટ્યોને આપણે કોટાનું કોટી દંડવત પ્રણામ કરીએ છીએ. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષ સ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચમુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડા મણિ. આ શ્લોકનો અર્થ એવો થાય છે, હે ભગવાન શ્રી કૃષ્ણ, તમારા મસ્તક ઉપર કસ્તુરી તિલક સુશોભિત છે. તમારા વક્ષસ્થળ પર દેદીપ્યમાન કૌસ્તુભ મણિ બિરાજમાન છે તથા આપના હાથના કાંડામાં તમે કંગન ધારણ કરેલા છે. હે હરિ, તમારા આખા શરીર ઉપર સુગંધિત ચંદન
લગાવેલ છે તથા આપના સુંદર કંઠમાં એટલે કે ગળામાં મોતીનો હાર સુશોભિત છે. હે પ્રભુ, તમે તમારી સેવા કરનારાના મુક્તિદાતા છો. હે ગોપાલ, આપનું બધું જ સુંદર છે. તમારી જય હો. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વરૂપાય નમો નમઃ. આપણે સુરત દાદાના કેટલાક નામ એમનું ઉચ્ચારણ કર્યું. હવે આપણે સુરત દાદાનો
દિવ્ય મંત્ર બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વ પાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ સૂર્ય ભગવાન ત્રણેય લોકના સ્વામી છે. જપા પુષ્પની જેમ જ ગ્રહમંડળમાં અરુણિમામયી છે તથા સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. આ સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. હે સૂર્ય ભગવાન, અમે આપને સત એટલે વારે વારે પ્રણામ કરીએ છીએ. સૂર્યનારાયણ ભગવાન છે તો જ જીવ સૃષ્ટિ છે. સૂર્યનારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, શિવ સ્વરૂપ પણ છે. ત્રણેય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમની અંદર રહેલી શક્તિ સૂર્ય ભગવાનની છે. સૂર્યનારાયણ ભગવાન આદિદેવ છે, પ્રત્યક્ષ દેવ છે. આથી જ સૂર્યનારાયણ ભગવાન એને આપણે પ્રત્યક્ષ દેવ કહીએ છીએ. ચંદ્ર ભગવાન એમને પણ આપણે પ્રત્યક્ષ દેવ કહીએ છીએ. માતા પિતા એ પણ ભગવાન જ કહેવાય. જો આપણા નસીબમાં એમની સેવા લખી હોય તો, નહીતર
આપણે બધાય શરૂઆતથી જ પાપ કરવાને ટેવાયેલા હોઈએ તો પછી આપણે કેવી રીતે કોઈ પણ જીવની કે કોઈ પણ ની સેવા કરી શકીએ? સેવા તો માત્ર હવે આ કળિયુગના કારણથી નામ જ રહ્યું છે, કરવાનું નહીં કાંઈ. અને અમે સેવા કરીએ, અમે સેવા કરીએ, અમે સેવા કરીએ, બસ. બાકી તો ખોટો દેખાવ કરવાનો હોય. અને ઘણી વખત એવું બનતું હોય છે કે આપણા નસીબમાં આ ભાગવતની કથા ન પણ લખી હોય. ભાગવતની કથા એ તો પુણ્ય ભેગા થયા હોય એને જ મળે ભાઈ. એ સિવાય કોઈને ન મળે. એવું ભાગવતમાં લખ્યું છે. ઓમ સમાજ, પરિવાર એના દેખાવ કરવા આપણે કઈ કામ કરીએ મોટે ભાગે તો એનાથી ભગવાન રાજી નથી થતા હો. હા, સુરત દાદાની ભક્તિ કરીએ, આપણી પરીક્ષા તો લઈએ જ, પણ આપણાથી સહન ન થાય. એવી રીતે ભક્તિ કરે. આમ તો તમે બધા મહિલાઓને ખબર હોય કે કોઈ પણ માણસ, સંબંધી, સગા તમારું અપમાન કરે વિના કારણે, તમને ન ગમે એવું કરે તો તમારે સમજી લેવું કે હવે આપણે અહીંયા ભક્તિ કરવાના અંતિમ દિવસો રહ્યા હોય. આવું એટલા માટે કહેવાય છે કે બહુ ધીરજ રાખીએ છીએ. સહન કરવું એ પણ ભક્તિ જ છે હો. આ આજની કથામાં મંગલાચરણ સ્વરૂપે નથી, બરાબર કથા કીધી
અંતઃકરણથી અવાજ નથી આવતો, કાં તો પછી અંતઃકરણમાંથી અવાજ આવે છે અને કાં તો પછી અંતઃકરણમાંથી અવાજ આવતો નથી. બેમાંથી એક જ અર્થ થાય. આપણે તો આજે અમે વક્તાશ્રી આ નિત્ય ભાગવત અંતર્ગત દરરોજ કથા કરીએ છીએ. આપ સાંભળો છો. તો આમાં આ કથા સ્થાનથી માત્ર પચાસ વાર દૂર આપણે નિત્ય ભાગવત અંતર્ગત કથા કરીએ છીએ. તો એમાં ત્યાં ભક્તિ કરવા વાળાને અટકાયત થાય છે અને આપણે તો સ્પીકર વગર પણ કથા કરીએ અને આપણને એમ હતું કે તમને સાંભળવા મળશે. અને આમ તો અમારી જ મજબૂરી, અમારે જ જરૂર હતી આ નિત્ય ભાગવત એની કથા સંભળાવવાની. એવું હવે લાગે છે. અને આમે વક્તાને જ વધારે જરૂર હોય ને કથા કરવાની. જોકે ઘણા વક્તાને નોય હોય જરૂર, પણ આ નિત્ય ભાગવત અંતર્ગતની કથા એ વોલ્યુમ હાવ ધીમું કરી નાખો ભાઈ એમ, અને આપણા પૂરતું જ રાખવું. તમે અહીં બેઠા હોય તો તમને પણ ઘણી વખત તમને ન સંભળાય. આવું કાંઈ હોય નહીં. ઓમ ક્યારેય આવું બને નહીં. પણ એમ છતાંય આપણને ચેતવણી જો આવતી હોય તો આમાં પણ ભાગવત ભગવાનનો કાંઈક આપણો લાભ, કાંઈક આપણી સગવડતા, કાંઈક આપણી સરળતા કરવાનો કદાચ ઈરાદો હશે, પણ આપણને દેખાતું ન હોય.
આપણને એમ થાય કે કથા તો, અને એ પછી ભાગવતની બહુ જાજા માણસો સાંભળે તો વક્તાને પુણ્ય વધારે મળે, અને ભગવાન આપણા અંદરથી અવાજ નીકળે અને આનંદ કરીએ તો એ કથા કીધી કહેવાય. આમાં તો હવે એવું લાગે કે કોઈને કોઈ રીતે આપણને કથા આ જગ્યા બદલવી પડશે એવું જણાય છે. આપણે સંદેશો મોકલો છે કે ઘટપણમાં કેવી રીતે વક્તા હોય કથાના ભાગવતના, એમની ચેનલ હોય તો એમણે જ્યારે કથામાં કોઈ ન બોલાવે અને ઘટપણમાં બધાય નોય બોલાવે, આમ તો ભગવાનની કૃપા એ જ હાલે, બીજું કાંઈ હાલે જ નહીં. પણ આપણે હવે એમ માનવું કે આપણી કથામાં પ્રોત્સાહન આપવાને બદલે આ તમારા પૂરતું જ રાખો ભાઈ તમારું નાટક, એવો અર્થ થાય ને. અમને બધાને તકલીફ તો પડે જ. ભગવાનનું નામ ખાલી સાંભળવું છે, જો સંભળાય તો, નકર અમારી અંદર હવે ક્યાં શક્તિ, એવી શક્તિ એ નથી રહી. અને એવી કોઈને કોઈ તો મજબૂરી આ પૃથ્વી ઉપર બધાયની હોય જ છે ભાઈ, નથી હોતી એવું નહીં. આપણે કોઈને અને ગલઢા માણસો સાંભળતા હતા અહીંયા મોટી ઉંમરના છાંયે બેઠા બેઠા બાઈને જરાક, તો હવે એ લોકોને કથા નહીં સંભળાય, સમજાય નહીં, કારણ કે અમને પોતાને જ નોટિસ મૌખિક કે કથામાં તમારું અવાજ ધીમું કરો. અમે તો કીધું કે હવે આપણે આ કથા જ એ બીજે જગ્યાએ લઈ જાશું. આવું તો ક્યાંય બહુ નહીં જ હોય ને, પછી તો નસીબમાં લખ્યું હોય તો જેમ આની પહેલા ઘરે કથા કરતા હતા, ભાગવતની 7 દિવસની વારે વારે અને ચેનલમાં આપણે મૂકતા હતા. કોઈ ભક્તને કથા કરવી હોય તો સગવડતા પણ આપતા હતા કે ચેનલમાં કથા તમારી મૂકશું,
અમારી ઘરે કથા વાંચી દેશું, તમારો સંકલ્પ પૂરો થશે અને અમે હોંશે હોંશે ભાગવત કથા કરતા હતા અને ભગવાન ત્યાં પણ ખાવા પીવાનું બધું આપતા હતા, પહોંચાડતા હતા. તો પછી હવે જો કોઈને આપણી કથા નિત્ય ભાગવત અંતર્ગત રોજ આપણે 1-1 કલાક, ક્યારેક ક્યારેક વધારે કથા પણ કહેવાય જતી હોય અને મંગલાચરણ એટલું બધું વિસ્તૃત કરતા હતા કે કથા ઓછી કહેવાય તો હાલશે અને મંગલાચરણ એનાથી ભગવાન રાજી થાય, આપણા બધાના સંકલ્પો પૂરા થાય અને આપણને તો એવું અનુમાન હોય જ કે આપણે નિત્ય ભાગવત અંતર્ગત કથા કરીએ, વિસ્તૃત મંગલાચરણ કરીએ, ભગવાનના અલગ 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 ભજન કીર્તન અને આનંદ થાય, રાસ લેવાનો મન થાય. તો આ દુનિયાના માણસો એમ કે અહીંયા ક્યાં કોઈ રાસ લેવા વાળા છે કે સગવડ છે, તો તમે પણ 64 જોગણીયું તમે જેની પૂજા કરો છો એ આદ્ય શક્તિ મા અંબા, મા દુર્ગા, એ પણ અહીંયા રાસ આ નિત્ય ભાગવત અંતર્ગત લેવા આવી જતા હોય, પણ આપણને દર્શન થોડા આપે. આપણી ક્યાં એવી ભક્તિ છે વાલા ભક્તો? આપણે તો કથા સાંભળીએ, જેટલી ભક્તિ થાય એટલી, અને આમે તો કથા કરીએ જેટલી ભક્તિ ગણાય એટલી, અને અમારું જીવન સુધારવું, અમારું મૃત્યુ સુધરે, અમારું ભવિષ્ય સુધરે, એટલા માટે ભક્તિ કરવા આ નિત્ય ભાગવત અંતર્ગત કથા શરૂ કરી. પણ હવે આ કથામાં આમ તો બોલવામાં તકલીફ પડતી હોય ગળામાં, પણ ભક્તિ અમારે કરવી છે એટલે અમારે કથા, અને જાજા માણસો કથા જોવે, સાંભળે ચેનલ મારફતે, તો ભગવાન રાજી થાય. અને ચેનલમાં કોઈ કથા સાંભળે, પ્રાપ્ત કરીને યુટ્યુબમાં સર્ચ કરીને પ્રતાપ વ્યાસ અને પછી કથા મેળવે, તો એમાંય અમને ખબર નથી, બહુ એવું જ્ઞાન નથી કે ત્યાં ધીમ્યા અવાજની કથા રેકોર્ડિંગ થતી હશે બરાબર કે નહીં, અને ત્યાં એમને સાંભળવા માટે કરી શકાય કે ન કરી શકાય, એમ્પ્લીફાય કરી શકાય ને અવાજ? હા, તો ભગવાનની જેવી ઈચ્છા.
અને આપણને દિવ્ય શ્લોક કથાનો બોલીશું. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. હાવ ધીમે ધીમે બોલીએ ભાઈ, અમે એક જ સાંભળીએ એમ જ. આ તો ભાગવત છે, વિશ્વ વિખ્યાત. અમારે વયું જવું પડે. હવે અમારી મેળે જ કે ભાઈ કથા પૂરી, હવે અમે જાય છીએ. આ ભક્તિ અમારી અહીંયા નહીં લખી હોય એવું પણ લાગતું હોય તો ભલે સાવ, પણ કોઈ આ કથા યુટ્યુબમાંથી મેળવે તો એમને તો સરખી રીતે સમજાય એવી રીતે આ કથા રેકોર્ડિંગ તો કરવી. આમાં તો એવું થાય કે અમને આ પસંદ નથી, અમને આ ભગવાન પસંદ નથી. તમને પસંદ હોય તો તમે તમારી રીતે તમારું વ્યવસ્થા કરો. હવે ભાગવત એવું શીખવે કે આપણે તો બધાય ભગવાન, એને આપણે ભક્તિ કરવા પ્રોત્સાહન આપવું. અને બધાય ભગવાન આમ આદિશક્તિના જ પ્રાગટ્યો કહેવાય. કોઈ ભગવાન જુદા જુદા નથી હો. આપણે આજે પણ આવી રીતે કથાને પછી મન વગર, પણ આ તો આટલો બધો પ્રેમ કથા તરફ છે તો એમ થાય કે કથા વાંચીએ. અને જ્યાં કથા વચાય ભાગવતની, ત્યાં ઘણા પધરામણીઓ કરતા હોય દેવો સંતો. એટલે આપણે આજથી આ નિત્ય ભાગવત અંતર્ગત જોઈએ ભગવાન શું જજમેન્ટ આપે છે, ભગવાન શું નિર્ણય કરે છે, એ આપણે જોઈએ. અને થોડી રાહ જોવી. કદાચ ભગવાને કથા તમને લોકોને ન સંભળાવવી હોય હવે તો અહીંથી બીજે આપણે સ્થાન
ફેરવશું અને નિત્ય ભાગવતની કથા ત્યાં જઈને વાંચશું. શું કરવા? ભગવાનના હુકમ અને ભગવાનની ઈચ્છા જ હાલે ને ભાઈ. કેવલમ ઈશ્વર ઈચ્છા બલિયસી, બલિયસી કેવલમ ઈશ્વર ઈચ્છા. અને ઘણી વખત એવું થાય કે એ તમારા ભગવાન ને આ અમારા ભગવાન. નારદજીને પણ બાળપણમાં સેવા કરવાની તક મળી હતી. નારદજીએ સેવા કરી હતી ભાઈ. બચપણમાં સંતોની સેવા કરી હતી. તમારે તો સેવા કરવાની પરાણે તક મળે છે. ભાગવતની કથાની સેવા એ તો ભાગ્યમાં હોય તો જ મળે ને, નહીતર ક્યાંથી મળે? અને આ કોઈ પણ જાતનું એવું રિસ્ટ્રિક્શન કે અટકાયત એ કઈ રાસ ગરબા ભજન કીર્તન કથા એમાં કઈ હાલે? અને સમય આપણે બદલાવીએ છીએ. તમને નડતો હોય તો એવા સમયમાં આપણે કથા ન કરીએ, પણ કથાની ઘટપણમાં તો ઘરડા માણસોને તો જરૂર હોય જ. અને આ તો પછી હૃદયમાંથી કેવી રીતે ભગવાનની કથા નીકળે? જોકે એ બધું તો કરનારા એ ભગવાન છે. સેવા નસીબમાં હોય એને જ કરવાની થાય. નસીબમાં ન હોય તો સેવા ન થઈ શકે ભાઈ. આપણે આજે આપણે એવી સરસ મજાની કથા કરવાની તૈયારી હતી ગઈકાલની, પણ આપણું તો એવું કહેવાનું છે કે હે ભગવાન, બધાયની વાત, બધાયની ઈચ્છા, બધાયનો સંકલ્પ એક સરખો ન હોય. આપણે એક લીટી બોલીએ તો
અલબત્ત આપણે કોઈને કાંઈ બહાનું આપવું નથી કે તમે કથા એમાં આવું કયો ને આવું ન કયો. આપણે ભક્તિ કરવાનો ઈરાદો, ભક્તિ કરવાના ઈરાદા આપણે ભજન કીર્તન રાસે લેવડાવીએ અને અંદરથી હૃદયમાંથી ભગવાનની ભક્તિ કરીએ છીએ એવું આપણે કહેવાનું છે. હવે જજ તો એ ભાગવત સ્વરૂપ ભગવાન છે. આપણે જજ તો ન બની શકીએ. અલબત્ત આ કળિયુગ છે તો કળિયુગમાં કથા ન હોય. 7 દિવસે કથા સપ્તાહ માંડ માંડ કરતા, પણ ત્યાં તો ખર્ચો બહુ થતો હોય ભાઈ. એમાં તો રોજના 25,000 રૂપિયા કે કરોડ રૂપિયા 7 દિવસના થતા હોય છે ખર્ચના. અને યજમાન લોકો ખર્ચથી થાકી જતા હોય, એના નસીબમાં કથા હોય માટે કથા વક્તાને બોલાવીને કરાવતા હોય. પછી એની પાછળ અનેક ખર્ચાઓ કરવાની શક્તિ આપી હોય તો કરે. અમે તો એમ કહી છીએ કે ભાઈ ભક્તિ બહુ અઘરી છે. અમને પણ હવે આજથી એવો અનુભવ થાય છે કે અમે વારે વારે કથામાં કહીએ છીએ કે ભક્તિ કરવી તો કાંટાની વાટ છે, કાંટા કેરી વાટ. એમાં ભગવાન એની કૃપા થાય તો જ થઈ શકે. ભક્તિ કાંટા કેરી વાટ, સંતોભાઈ ભક્તિ કાંટા કેરી વાટ. અમને પણ હવે એમ થાય છે કે કથા હૃદય ખોલીને કરતા હતા, હવે હૃદય બંધ રાખીને કરશું કે ક્યાંક વધારે અવાજ નીકળી ન જાય, ક્યાંક કોકને તકલીફ ન થઈ જાય. આપણે હવે અને આ નિત્ય ભાગવત કથા બંધ કરવી પડે તો પણ આપ ચેનલમાં ઓપન કરજો. આપને કથા ન પહોંચે નિત્ય ભાગવત અંતર્ગત તો પછી કથા બંધ કરી એમ માની લેવું. અને અમે ભાગવતની કથાના વક્તા એને બદલે બીજી કંઈક પ્રવૃત્તિ ગોતી લેશું.
અને ભગવાનની પણ કૃપા કોની ઉપર ઓછી થઈ હશે એ તો ભગવાન જાણે, અમે કે તમે ન જાણી શકીએ. અમારે એક સુંદર મજાની ધૂન બોલાવી છે, પણ હવેથી એક આ સરસ મજાનું કીર્તન આજે નહીં કહી શકાય. એનું કારણ છે કે કીર્તન ભજન એ તો અવાજ કાઢીને જ કરાય ને, પણ આપણે ધ્યાન રાખીને કરશું. આપણે આ કથા મંગલાચરણ પણ દબાતા હૃદયથી, દબાતા અવાજથી કરીએ છીએ. એ તમને ખબર તો પડી જશે કે સાવ ધીમો ધીમો અવાજ. એટલે મહિલાઓને ટેવ ન હોય, મોબાઈલમાં વાત કરે, ચાલુ કથા અમારી સામે બેઠા બેઠા હું બોલે છે એ કાંઈ ન સમજાય. સામેવાળા કોઈ જાણે કેમ સમજી જતા હશે. તો શ્યામ સુંદર મદન મોહન, શ્યામ સુંદર મદન મોહન, રાધે ગોપાલા મુરલી મનોહર, રાધે ગોપાલા, રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ ભજો, રાધે ગોપાલા. શ્યામ સુંદર મદન મોહન, રાધે ગોપાલા, મુરલી મનોહર, રાધે ગોપાલા, રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ ભજો, રાધે ગોપાલા. ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ. શ્રી સુકવાચ. હે રાજન, પરમાશ્ચર્ય થયું છે. ભગવાને કરદમ ઋષિ ઉપર પ્રસન્ન થઈને કહ્યું છે કે હે કરદમજી, જેના માટે તમે આત્મા સંયમ દ્વારા મારી આરાધના કરી છે, તમને મારે એ માગણી પૂરી કરવી છે. કરદમ ઋષિની માગણી અને આપણી માગણી તો એવી હતી ને આ કથાના માધ્યમથી કે આપણને કોઈ કથા કરવા બોલાવે તો ત્યાં જઈને
હૃદય ખોલીને કથા કરીએ, પણ કોઈને ખબર તો પડે કે આપણે કથા કરીએ છીએ અને ચેનલ અને ભક્તિ તો જમા થાય, હૃદયની ભક્તિ તો જમા થવાની જ હોય. તો ભગવાન આપણી ઈચ્છા જાણી લે કે આપણે ભક્તિ હૃદયથી કરવી છે. અને ભક્તિ હૃદયથી કરવા માટે તક આપે. જેમ કરદમ ઋષિની ઈચ્છા જાણી ગયા. કરદમ ઋષિની ઈચ્છા તો એવી હતી કે એમને ભક્તિ કરવા માટે સેવિકાની જરૂર હતી, કોઈ સેવા કરે એવી. અને એને પત્ની એટલી ઉંમરે જોતી હતી કે સેવા તો કરે. ઈ ભગવાન જાણી ગયા. એટલે કરદમ ઋષિ એના ઉપર ભગવાન પ્રસન્ન થયા. હોય કદાચ આપણી ભક્તિ ઓછી, અને એ તો આગે આગે દેખા જાયેગા કે જજમેન્ટ ભગવાન શું કરે છે, ભગવાન શું લે છે જજમેન્ટ. ભગવાન તો ભક્તોની જ ફેવર કરે, ભક્ત કે એમ જ કરે. જો આપણું આ નિત્ય ભાગવતનું એ ભક્તિ ગણાતી હશે તો આપણે ક્યારેય આ નિત્ય ભાગવત અંતર્ગત કોઈને કાંઈ સેવા સોંપી નથી. પાણી એ પણ આપણે પહેલા વહેલા જ કથા શરૂ કરતા પહેલા બોતલ લઈને ભરીને આવીએ છીએ. કારણ કે આપણે બધા એકબીજાને વક્તા શ્રોતા એ બધા માન આપવા, અને ભક્તિ તો જ કહેવાય ને કે એકબીજાને માન આપીએ. તો અરે માનથી તો, આગ્રહથી તો, પ્રોત્સાહનથી તો બધુંય મળી શકે છે. પણ આપણે કોઈને પ્રોત્સાહન આપવું, આ ભાગવત ભગવાનમાં એવું કીધું છે કે ભક્તિ કરતા હોય એને ટેકો આપો. તો કદાચ આપણને કોઈ ટોક કરે, કોઈ અટકાયત કરે તો આપણી ભક્તિ યોગ્ય રીતે નહીં હોય ભાઈ, તો ટોક થાય. અને આપણે એમ માનતા હતા કે આપણે નિત્ય ભાગવત અંતર્ગત બહુ ભક્તિ કરીએ અને ભક્તિ કરાવીએ, બધાને સગવડ પહોંચાડીએ, બધાને કથા પહેલાં જેમ પહોંચાડતા હતા એવી રીતે પહોંચાડીએ. પણ ભગવાને શું વિચાર્યું, અત્યારે તો ભગવાને અર્જન્ટલી રીતે તો એવું વિચારી લીધું કે આપણી ભક્તિ હજી ઘટે છે. બસ એવું તો આપણે માનીએ જ છીએ. હા, પછી આગળની વાત આગે. કરદમ ઋષિને અગાઉથી કહી ગયા કે તમારી ઈચ્છા છે એવું થશે, અને તમને સેવા કરવા માટે પત્ની આજ્ઞાંકિત
મળશે. પોતાને બધુંય સારું જોઈએ. બસ તમારું તમે જાણો, ભગવાન જાણે, તમારા નસીબ જાણે. કરદમ ઋષિએ ભગવાનની વાત માની લીધી, આનંદથી વધાવી લીધી. આપણે તો એમ માની લઈએ કે આપણી પોતાની કમજોરી કંઈક ભગવાને આપી એટલે આપણે કથા બંધ. અને ભગવાનની ઈચ્છા છે એવી રીતે જ કરવાનું ને, કરવુંય પડે ને. આ આકાશ પાતાળ અને પૃથ્વી ત્રણેય લોકને ભગવાનની ઈચ્છા હોય એમ જ કરવું પડે. કરદમ ઋષિને ભગવાન અગાઉથી કહી ગયા કે તમારા લગ્ન થશે આ દેવહૂતિ સાથે. એના માતા પિતા મનુ રાજા પોતે અને રાણી શત્રુપા એ લઈને આવશે તમારી પાસે અને તમારી સાથે વિવાહ કરશે. મનુ ભગવાન શત્રુપા અને દેવહૂતિ ભગવાન કહી ગયા હતા એવી રીતે જ આવી ગયા હો કરદમ ઋષિના આશ્રમમાં. અને કરદમ ઋષિને આનંદ થયો. મનુ ભગવાન અને શત્રુપા રાણી એમણે કહ્યું કે આ અમારી કન્યા તમને આપવી છે, એ પણ તમને મનથી પરણવા ઈચ્છે છે. ત્યારે કરદમ ઋષિએ કહ્યું છે અતો ભજિષ્યે સમયેન સાત્વીમ પાવત તેજો વિભૃપાદાત્મનો મે અતો ધર્માન પારમહમ અસ્ય મુખાત શુકલ પ્રોક્તાન બહુમન્યે અવિહીન સ્ત્રાન. કરદમ ઋષિએ કહ્યું રાજા, મનુ ભગવાન, હું આપની પુત્રી કન્યા સાથેનો સ્વીકાર એક શરતે કરીશ કે જ્યાં સુધી આપની પુત્રી એના કારણથી
સંતાન થશે ત્યારે અમારું એવું કહેવાનું છે વાલા ભક્તો કે પુત્ર સંતાન થશે એવું કહ્યું હશે કે નહીં કહ્યું હોય? આ કરદમ ઋષિએ. અને પછી અમે ભક્તિ કરવા જતા રહેશું, સંસાર છોડી દેશું કે કોઈ પણ સંતાન થશે ત્યારે પછી તો અમારા કહેવા મુજબ તો એમ છે કે નિયમ એ કરદમ ઋષિએ બાંધછોડ કરી 9 કન્યા થઈ પછી અને પુત્ર આપીને ગયા 10મો ક્યાં સુધી સંસારમાં ભોગવીશ? પછી તો દેવહૂતિની પરીક્ષા કરવા કરદમ ઋષિએ 3 આસન રાખ્યા. દેવહૂતિ સ્વીકાર કરે છે કે કેમ એ પરીક્ષા કરવા માટે. શું કરે છે? દેવહૂતિ આસન ઉપર બેસે, સ્વીકાર કરે તો તેણે ભાવિ પતિની સેવા લીધી ગણાય, અને જો આસનનો સ્વીકાર ન કરે તો ભાવિ પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. આટલું બધું ધ્યાન રાખે સતી સ્ત્રી, સતી મહિલા દેવહૂતિએ એ આસન ઉપર જમણો હાથ પધરાવીને આસનનો સ્વીકાર કર્યો અને આસનને માન આપ્યું કહેવાય. અને આસનને સ્વીકાર નહીં કર્યો કહેવાય. કરદમ ઋષિ તો દેવહૂતિના લગ્ન કરાવી મનુશત્રુપા એ તો વયા ગયા. દેવહૂતિના માતા પિતા કરદમ ઋષિ તો લગ્ન કરીને કહેવાય છે કે સમાધિમાં લીન થઈ ગયા. વર્ષો બાદ કરદમ ઋષિની સમાધિ છૂટી ગઈ. દેવહૂતિનો દેહ નબળો પડ્યો. કરદમ ઋષિ એમણે પ્રસન્ન થઈને કહ્યું, દેવી તમે બહુ સેવા કરી છે, કુરબાની કરી છે, તમે વર માગો, હું પ્રસન્ન થયો છું. પત્નીને શું જોઈએ પતિ પાસેથી? વાલા ભક્તો, એ તો હાવ હેલું છે. કોઈ પણ સ્ત્રી પોતાના પતિ પાસે પુત્ર સંતાન માગે, અને દેવહૂતિએ પણ પુત્ર સંતાન જ માગ્યું. કરદમ ઋષિના લગ્ન થયા. પ્રભુએ ઈચ્છા પૂરી કરી. કરદમ ઋષિને હરખ આનંદ થયો. આનંદના આંસુ એ પણ નીકળી પડ્યા. આંસુ બે રીતે પડે.
એક તો આનંદના આંસુ પડે, હરખના આંસુ પડે, અને કોક આપણને પ્રિય કથા હોય અને આપણને કોઈ કથા બંધ કરવાનું કહે એટલે આપણને આંસુ પડે. આપણને પ્રિય ભોજન થાળીમાં હોય અને કોઈ કહે કે મારું છે, મારે જોઈ છે, મારે લઈ જવું છે, તો આપી દેવું પડે. તો દુઃખના આંસુ થાય. આજે આપણને થોડોક અફસોસ પણ થાય છે. અને આ કથા પણ એવી સરસ કે વિગતવાર આ સપ્તાહ કથા કરવા ગયા હોય ને વાલા ભક્તો, તો હૃદય ખોલીને બિંદુ સરોવર આખું થઈ ગયું. હરખના આંસુ આવ્યા એટલે. અને આજે પણ બિંદુ સરોવર છે જ. ઘણી વખત એકદમ પ્રિય વસ્તુ સરળતાથી મળે એનો આનંદ તો થાય જ હો. માગો 10 અને આપે 20, એવા છે આપણા દ્વારકાધીશ. 10 રૂપિયા માગો તો 20 આપે, તો આપણને આનંદ થાય ને. એના બદલે 10 આપો ને 1 રૂપિયા આપે તો ઘણી વખત કોઈ ને કોઈ રીતે અફસોસ થાય અથવા તો આનંદ થાય. એવું ભગવાન દરેક મનુષ્યના જીવનમાં કરતા હોય છે. આપણે પણ એ ધ્યાનમાં રાખીને રહેવું. પણ આપણને તો એમ થાય કે આપણે બધા આખી જિંદગી આટલા વર્ષો થયા અને ભગવાન કોણ કહેવાય, ભગવાનની વાત શું કહેવાય, ભગવાનની કથા શું કહેવાય, આપણી જિંદગી શું. પણ એ તો એવી વાત છે કે ઘણાને કથાય ન સમજાતી હોય, તો પછી પોતાની જિંદગી એમાં તો એમને બધાને એમ જ લાગતું હોય કે આપણે બધા હંમેશા બસ ભગવાને આપણને જેમ કરદમ ઋષિએ કીધું હતું કે તમારે પરણાવવા મનુષ્યરૂપા રાજા પોતે આવશે અને દેવહૂતિ પરણાવી દેશે તમારી સાથે. તો આવી રીતે એને આનંદ થઈ. તો આ કથા ભગવાન એમ કહેવા માગે છે કે ભાઈ, વૃદ્ધાવસ્થા એ તો જરા યોગે ન જર્જરો, કાલ યોગે ન જર્જરો. એટલે વર્ષો વીતે એમ શરીર ઘરડું પડે જ. પણ ભગવાનની કૃપા, ભગવાનની ભક્તિ આપણે એટલા માટે હૃદયથી કરતા હોઈએ છીએ. ભક્તિમાં દેખાવ ન હાલે. ભક્તિમાં દેખાવ કરવાથી ભગવાન રાજી ન થાય. ભક્તિ
એ ભગવાનની કૃપા એનાથી જ થાય, તપ કરવાથી થાય, ભગવાન માટે કાંઈ ને કાંઈ સહન કરવાથી થાય. ઘણી વખત ઠાકોરજીને પણ ન હોય, શ્રદ્ધા ન હોય એ માણસો શાલિગ્રામ સ્વરૂપ એને પણ ઘા કરીને ફેંકી દેતા હોય છે. કરદમ ઋષિ એ વૃદ્ધ હતા પણ, અને દેવહૂતિ પણ વૃદ્ધ થઈ ગયા હતા. અને દેવહૂતિ એને યુવાન ભગવાને બનાવી આપ્યા હો. કરદમ ઋષિએ આજ્ઞા કરી કે જાઓ તમે બિંદુ સરોવરમાં સ્નાન કરી આવો. એટલે બિંદુ સરોવરમાં સ્નાન કરી આવ્યા અને યુવાન સુંદર મજાની સ્ત્રી બની ગયા. આવું ભગવાન કરી શકે હો. હા, અમારી ઉપર પણ ભગવાન મહેરબાની કરે. જે દિવસે તો કોઈ એમ માને કે હવે અમે વૃદ્ધ, હવે અમે શક્તિ વગરના, હવે અમે કાંઈ ન કરી શકીએ, હવે અમને પડ્યું રહેવું પડશે, જ્યાં રાખીએ ત્યાં, એવી મજબૂરી. પણ આ તો ભગવાન છે ભાઈ. આ કથા આપણને એવું શીખવે કે કરદમ ઋષિ એને 1000 દાસીઓ આપી છે સેવા માટે, અને ઉત્તમોત્તમ ભોગ ભોગવ્યા. વિમાન પણ કરદમ ઋષિએ તપના બળથી ઉત્પન્ન કર્યું છે હો. કરદમ ઋષિ, દેવહૂતિ, દાસીઓ વિમાનમાં બેસીને આનંદ કરે છે, ઉત્તમ પ્રકારના ભોગ ભોગવે છે. આ વિમાન દિવ્ય વિમાન હતું. એને પાયલોટની જરૂર ન પડે, ચલાવવાની જરૂર ન પડે. એ અંદર બેઠા હોય એ મુખ્ય માણસ એની ઈચ્છા મુજબ જ ગતિ કરે એવું આ વિમાન હતું. અને વિમાનમાંથી બહાર આવ્યા, આનંદ કરીને ભોગ સંભોગ કરીને અને 9 કન્યાઓ જન્મી છે. કરદમ ઋષિ અને મા દેવહૂતિને. આ તો ભગવાનની ઈચ્છા હોય એવું જ થાય, ભગવાન કરે એ જ થાય. પણ આપણે ઘણી વખત કોણ ભગવાન, આ તમારા ભગવાન ને આ અમારા ભગવાન, આમાંથી જ ઊંચા નથી આવતા. 9 કન્યાઓ જન્મી. કરદમ ઋષિએ વનમાં જવાની તૈયારી કરી ત્યારે વિરોધ કર્યો દેવહૂતિએ કે તમે વનમાં વયા જશો તો પછી હું કેવી રીતે જિંદગી પસાર કરીશ. આ 9 કન્યાઓને તો પરણાવી દેવી પડશે. કાયમી રીતે કન્યાઓ હોય તો એને પરણાવી દેવી પડે. શાસ્ત્રો
અને વેદો સંસ્કૃતિ આપણને એવું શીખવે છે, તો પછી શું કરે? ઘટપણમાં એ અમને જાત અનુભવ પણ થાય છે કે અમારે આ ઘટપણ કહેવાય. ઘટપણમાં બધું અત્યારે કન્યાઓ પરણાવી દેવી પડી અને ભગવાન એનો હુકમ સમજીને, એમની ઈચ્છા સમજીને ઘટપણ પસાર કરવા જે કાંઈ વિચાર્યું એમ થાય કે આ કાંઈ ઘટપણનો આધાર નથી કહેવાતો. અને ભગવાનની કૃપા હોય એમ થાય. દેવહૂતિએ કહ્યું કે મારો ઘટપણનો આધાર આ 9માંથી કોઈ કન્યા નહીં બની શકે, પણ મને એક પુત્ર સંતાન આપો તો મારે પુત્ર સંતાન એના આધારે ઘટપણ પસાર થાય. પુત્ર હોય તોય, દીકરાઓ હોય તોય કાંઈ ઘટપણ સરળતાથી પસાર ન થાય. ઘટપણ તો કર્મ મુજબ પસાર થાય. આપણા જેવા કર્મ હોય એ મુજબ. દીકરાઓ 60,000 હતા સગર રાજાને. કેટલી મહેરબાની કહેવાય. તો પણ સગર રાજાને 60,000 દીકરાઓ એ દીકરાના જ કર્મને હિસાબે મૃત્યુ પામ્યા. એવી કથા પણ આવશે. એટલે કરદમ ઋષિએ માન્ય રાખી વાત. ઘટપણનો આધાર કોણ અને પાછો ભોગ ભોગવા પુત્ર સંતાનનો સંકલ્પ કરીને અને એક પુત્રનો જન્મ થયો. કરદમ ઋષિ અને દેવહૂતિને, અને એને કરદમ ઋષિએ એનું નામ કરદમ ઋષિએ કપિલ પાડી દીધું કે આ તો કપિલ છે ભાઈ. અને કપિલ સ્વરૂપે પુત્ર દેવહૂતિને અને કરદમ ઋષિને ભગવાને આપ્યો છે. ભગવાન પોતે આવ્યા છે. આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું કહેવાય. કપિલ સ્વરૂપે. બોલીએ કપિલ ભગવાન કી જય. ભાગવતકારોએ કહ્યું છે કે ઘટપણનો આધાર કોઈ ને કોઈ તો જરૂરી છે, પરંતુ ભક્તો કહે છે, અને ઘણા ભક્તોને આપણા બધાની જેમ એવા અનુભવ થતા હોય કે આપણે ભગવાન સિવાય કોઈનો આધાર નથી, તો એ ખોટા વેમમાં તો રહેવાનું બંધ થાય. ખોટી લાગણી, ખોટી માયામાં તો રહેવાનું બંધ થાય.
કોઈને કોઈ આધાર ઘટપણમાં જોઈએ. અને ભક્તો તો એમ કહે છે, આ અમારા હૃદયમાંથી અમે પણ એમ કહીએ છીએ કે અમારી પણ આવી જ રજૂઆત બધા શ્રોતાઓને એવી જ છે કે મેરો તો આધાર શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ, મેરો તો આધાર શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ, મેરો તો आधार श्री विठ्ठल के चरणारविंद, सर्व जगत का सार श्री विठ्ठल के चरणारविंद, सर्व जगत का सार श्री विठ्ठल के चरणारविंद, 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 मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद, मेरे माथे को श्रृंगार श्री विठ्ठल वल्लभ के चरणारविंद, मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद, मैं जाऊं बलिहार श्री वल्लभ के चरणारविंद, मैं गाऊं वारंवार श्री वल्लभ के चरणारविंद, मैं जाऊं बलिहार श्री वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, मैं गाऊं वारंवार श्री वल्लभ के चरणारविंद, श्री मदन मोहन जी मुरलीधरी, मदन मोहन जी मुरलीधरी, वारंवार निरखूं नेहला भरी, वारंवार निरखूं नेणला भरी. આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું કરદમ ઋષિ તથા દેવહૂતિના વિવાહના ફલ સ્વરૂપે. આદિશક્તિનું આ પ્રાગટ્ય, એનું નામ કપિલ. અને આપણે એકવાર જય બોલાવીએ, બોલીએ કપિલ ભગવાન કી જય. અને વનમાં જઈને કરદમ ઋષિ સદગતિને પામ્યા છે. વચન મુજબ વનમાં વયા ગયા, પુત્ર થયો બસ. સદગતિ પામ્યા છે. સદગતિ તો જ મળે જો આપણે બીજાને કલ્યાણ કરીએ, બીજાને આનંદ આપીએ, બીજાને રાજી કરીએ. પરોપકાર એની ભાવના આપણામાં હોવી જોઈએ. ભગવાને આપણને કાંઈ બળ આપ્યું હોય, ધન આપ્યું હોય કે કાંઈ પણ આપ્યું હોય તો એમાંથી આપણે બીજાને જરૂર હોય એને એ વસ્તુ આપવી તો ભગવાન રાજી થાય છે. 9 કન્યાઓને પરણાવી દીધી દેવહૂતિ માએ.
જુદા જુદા 9 ઋષિઓને અને ઘટપણમાં દેવહૂતિ માએ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા કપિલને વિનંતી કરી છે, પુત્રને. કપિલ પુત્રએ વ્યાસ આસન આરૂઢ થઈને માતાને ઉપદેશ આપ્યો છે. આ ઉપદેશને કપિલ ગીતા કહેવાય છે. હંમેશા જ્ઞાન ઉપરથી નીચે તરફ જાય છે, પાણીની જેમ. એટલે વક્તા કથાના એ પણ વ્યાસ આસન ઉપર બિરાજમાન થાય છે અને શ્રોતાઓ નીચે એના કરતાં નીચું આસન રાખીને સોફા ખુરશી ઉપર બેઠા હોય છે અને આવી રીતે જ્ઞાન ઉપરથી નીચે તરફ આવે છે અને બધા નીચે બેસીને સાંભળે છે. વક્તાઓ ઊંચા આસન ઉપર બેસે છે. એ આસનને વ્યાસપીઠ કહેવાય છે. એવું સુંદર મજાનું નામ, કેટલું બધું સરસ, કેટલું બધું માન આપવા માટેનું વ્યાસપીઠ. આ વ્યાસપીઠ ઉપર બેઠા હોય એને બધાય માન સન્માન કરે, બધાય માન સન્માન આપે. પણ એ ભાગ્યમાં હોય, કર્મમાં હોય તો જ થઈ શકે. વિદુરજીએ સલાહ આપી હતી પરિસભામાં. ધૃતરાષ્ટ્ર, ગાંધારી, દુર્યોધન એને પણ વિદુરજીએ તો જે વાત કરી એ કોઈએ સ્વીકાર નહોતો કર્યો. વિદુરજીએ સત્ય વાત કરી હતી, ધર્મની વાત કરી હતી, પણ વિદુરજીને કાઢી મૂક્યા છે અપમાન કરીને. એવું બની શકે વાલા ભક્તો? તમે શું અપેક્ષા રાખો? જેનામાં કોઈ સત્ય, જેનામાં કોઈ ધર્મ, જેનામાં કોઈ નથી પૂરતું જ્ઞાન અને જેનામાં એટલું અભિમાન, એટલું સ્વાર્થ હોય, એની પાસે તમે બીજું શું અપેક્ષા રાખી શકો? એ વિદુરજીને પણ સત્ય સલાહ આપવા બદલ એને વિદુર નીતિ કહેવાય છે. અને આ કપિલ એમની માને દેવહૂતિને જે કાંઈ બોધ આપ્યો છે એને કપિલ ગીતા કહેવાય છે. કપિલ ગીતાનો સાર, કપિલ ગીતા એમાં શું કપિલ ભગવાને બોધ આપ્યો છે એ કથા હવે આપણે આ કથાને અહીંયા વિરામ આપીશું. પછી આગળની કથા કહીશું. આજે કથા એ બરાબર અંદરના આનંદથી નથી કહેવાની, તો આપની ક્ષમા. કથામાં કોઈ ભૂલ પડી હોય તો આપે એમને સુધારી અને વાંચવી. અને કોઈની લાગણી દુભાણી હોય તો અમે આ કથાનો હેતુ માત્ર ભક્તિનો જ છે એવું જાહેર કરીને માફી માગીએ છીએ. અને ભગવાન કરે એમ જ થાય. પણ આખરે ઘણી વખત આપણે બધાએ મનુષ્યોએ પણ પોતે બીજાનું માન્ય રાખવું પડતું હોય છે. તો આપણે કથાને વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.